નમસ્તે મિત્રો. ગઈકાલે આપણે કવિતા વિશે અને કવિતાના ઉદાહરણો સાથે કવિતા એટલે શું એ જોયું, અને ખાસ કરીને કવિતાની અંદર જે ક્રિટિસિઝમ ઓફ લાઈફ, જીવનનું વિવેચન, જીવનનું અર્થઘટન જે જોવા મળે એના થોડાક ઉદાહરણો ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં આપણે જોયા. હવે આપણે આગળ જે પોએટ્રી છે એમાં પણ જુદા જુદા જનર હોય છે, જુદા જુદા વિભાગો હોય છે. જેમ કે કવિતામાં મહાકાવ્ય પણ હોય છે, લિરિક પણ હોય છે, એલિજી હોય છે, ઓડ હોય છે. આ બધા કેટલાક તો એવી કેટેગરી છે કે જેને આપણે બરાબર સમજવી જોઈએ. અલબત્ત અંગ્રેજીમાં કેટલાક જે છે એ આપણે ત્યાં ગુજરાતીમાં ન પણ હોય. દાખલા તરીકે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં ગુજરાતીમાં સોનેટ વપરાવા લાગેલું, પણ હકીકતમાં તો સોનેટની શરૂઆત થઈ ઇટલીમાં, અને ત્યાંથી એ ઇંગ્લેન્ડમાં આવ્યું અને ઇંગ્લેન્ડમાં ખાસું પ્રસિદ્ધ બન્યું. શેક્સપિયર, મિલ્ટન, વર્ડ્સવર્થ, મિલ્ટન એ બધાએ સોનેટ્સ લખ્યા. પણ આપણે અહીં એ જોવું છે કે જે કવિતાની અંદર પણ, એટલે કે પોએટ્રીમાં પણ જે જુદા જુદા એના ફોર્મ્સ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે અભ્યાસ કરીએ છીએ. પહેલાં વાત હું એ કહી દઉં કે કવિતામાં જે બે વસ્તુ તો મહત્ત્વની હોય છે, એક સબ્જેક્ટિવ પોએટ્રી અને બીજી ઓબ્જેક્ટિવ પોએટ્રી. સબ્જેક્ટિવ એટલે આત્મલક્ષી, જેમાં કવિ પોતાની લાગણીઓ, પોતાના ભાવો, પોતાના વિચારો એ એમાં રજૂ કરે, એ સબ્જેક્ટિવ છે. અને ઓબ્જેક્ટિવમાં એ તો બીજી જ કોઈ વસ્તુની વાત કરે છે અને એમાં પોતાની જાતની અભિવ્યક્તિ ક્યાંય આવતી નથી. એવા ફોર્મ્સ છે એ તો હોવાના, આપણે ક્યાંય છે. મહાકાવ્યમાં સીધી રીતે કવિ પોતાની વાત નથી કરતા. એ તો મહાકાવ્યમાં તો રામાયણ હોય તો રામની વાત છે, મહાભારતમાં કૌરવો અને પાંડવોની વાત છે, તો એ કથા છે, એક મહાકાવ્ય છે, અને એમાં ઓબ્જેક્ટિવ તત્વ હોવાનું. એટલે આપણે આજે જે વાત કરવાની છે એ છે સબ્જેક્ટિવ પોએટ્રીની. અને સબ્જેક્ટિવ પોએટ્રી એટલે મેં તમને કહ્યું એમાં કેટલાક એવા પ્રકારો હોવાના કે જે સબ્જેક્ટિવ હોય, આત્મલક્ષી હોય. કવિ પોતાની લાગણી, પોતાના ભાવો, પોતાના વિચારો એ બધું વ્યક્ત કરે, એને આપણે કહીએ સબ્જેક્ટિવ પોએટ્રી. પણ સબ્જેક્ટિવ પોએટ્રીમાં પહેલી વાત, પહેલો પ્રકાર, પહેલી કેટેગરી, પહેલું ફોર્મ એ મારે આપને જણાવવું છે. એનું નામ છે લિરિક. LYRIC, લિરિક. લિરિક શબ્દ આવ્યો છે લાયરમાંથી, એક સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ. જેમ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી સંગીત વાગે છે, એમ લિરિક છે એ સંગીતબદ્ધ કાવ્ય છે. અને સંગીતની જેમ મ્યુઝિકલ હોય, તાલબદ્ધ હોય, અને સૌથી મોટી વાત તો છે એકદમ ઇમોશન્સ, લાગણીઓથી ભરચક હોય, તેને લિરિક કહેવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતીમાં લિરિક શબ્દનું ગુજરાતી ઉર્મી કાવ્ય, ઉર્મી ગીત એવા શબ્દો વપરાય છે. આપણા કવિઓ પણ
બહુ સરસ લિરિક્સ કહી શકાય એવા કાવ્યો લખ્યા છે. અલબત્ત એનું ફોર્મ ઘણીવાર અલગ પણ હોઈ શકે, પણ જેમ કે ગઝલમાં પણ આવી લાગણીઓ વ્યક્ત થઈ હોય એટલે ગઝલ સીધી રીતે ભલે લિરિક ન કહેવાય, પણ એમાં લિરિકલ એલિમેન્ટ્સ હોય છે. તો આપણે લિરિકની જે વાત કરવી છે એ કે એ આત્મલક્ષી હોય છે. એમાં સંગીત અને તાલ હોય છે. અને મેં કહ્યું એમ એ ઉર્મી કાવ્ય છે, જેમાં એક આનંદ છે, એક પેશન છે, અને આત્મામાં, મનમાં, દિલમાં જે ઊભો થયેલો એકદમ આનંદનો ભાવ છે, ઉર્મી છે. અને એ ઉર્મી છે એ સીધી વાત છે કે વૈવિધ્ય સભર હોવાની એમાં કેટલાય જુદા જુદા ભાવો વ્યક્ત થતા હોય છે. એમાં પ્રેમ, માનવતા, પ્રકૃતિ, ધાર્મિકતા, દેશપ્રેમ આવી બધી વસ્તુઓ પણ એમાં વ્યક્ત થતી હોય છે. કેટલીક વાર તો લિરિકલ પોએમ્સમાં પણ, લિરિકલ પોએટ્રીમાં આપણને ફિલોસોફિકલ આસ્પેક્ટ્સ, તત્વચિંતનના પાસાઓ જોવા મળે છે. એટલે આપણે એના જે મહત્ત્વના લક્ષણો છે એની યાદી જોઈએ. તો પહેલી વાત આપણે એમ કહીએ કે એમાં લાગણીઓ, ઇમોશન્સ મોટા પ્રમાણમાં હોય છે. અને એટલે જ તો લિરિકલ પોએટ્રી છે. કોઈ કવિતા જ્યારે લાગણીસભર હોય, ઇમોશન્સથી ભરચક હોય, એવા પ્રેમની, રોમાન્સની, દર્દની, કરુણાની, માનવ પ્રેમની લાગણી હોય, ત્યારે આ લાગણીવાળી કવિતાઓને આપણે ઉર્મી કાવ્ય, લિરિક કહી શકીએ. એક બીજી મહત્ત્વની વસ્તુ છે કે આ જે ભાવો વ્યક્ત થાય, જે લાગણીઓ વ્યક્ત થાય, એ નિષ્ઠાપૂર્વકની, સિન્સિયર ઇમોશન્સ હોવી જોઈએ. અને કવિ પણ જ્યારે વ્યક્ત કરે ત્યારે એ દિલથી વ્યક્ત કરે, તો જ એ સાચા અર્થમાં લિરિક કહી શકાય. એમાં જુદા જુદા મૂડ્સ, આપણા મૂડ એ માત્ર લાગણી નથી, પણ એક ભાવ છે, એક મિજાજ છે. એકાએક કોઈક વાત, એકાએક આનંદ આવી ગયો હોય કે એકાએક દુઃખ આવી ગયું હોય, પીડા, વ્યથાનો અનુભવ થતો હોય, તો પણ સમજી લો કે એ મૂડ્સ છે. અને એટલા માટે એ મૂડ્સની અભિવ્યક્તિ પણ લિરિકમાં હોય છે. અને એમાં હમણાં આપણે વાત કરીએ એમ સબ્જેક્ટિવ, પર્સનલ અભિવ્યક્તિ હોવાની. કવિને પોતાને એવો અનુભવ થયો હોય, એ અનુભવ જ્યારે એમાં વ્યક્ત કરે ત્યારે બહુ જ સરસ લાગે. પી.બી. શેલી, બહુ પ્રસિદ્ધ રોમેન્ટિક પોએટ, એના કાવ્યમાં એણે કહેલું કે અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ. આપણા સૌથી મધુર ગીતો એ છે કે જેમાં એકદમ દુઃખથી ભરેલા સેડેસ્ટ થોટ, એમાં દુઃખથી ભરેલા એ તમારા વિચારો હોવાના, દુઃખથી ભરેલા વિચારો જ્યારે વ્યક્ત થાય. અને એ આગળ બીજા પંક્તિમાં એમ કહે છે કે ઇવન આપણું જે લાફ્ટર છે, હાસ્ય છે, એ પણ દુઃખથી ભરેલું હોય છે. હાસ્ય છે એ આપણે એમ કહીએ ને કે દુઃખમાંથી પણ આંસુ ઝરે છે. અને એટલે જે હ્યુમર છે, લાફ્ટર છે,
એ પણ અંતે તો સેડનેસ, સોરો, મિઝરી, દુઃખ, પીડા, વેદના સાથે જોડાયેલ છે. એટલે આપણે એમ સમજીએ કે લિરિકમાં એ પણ આવવાનું. જેમ આવી પર્સનલ ઇમોશન્સ હોય છે, જેમ પ્રેમ, લાગણી, દુઃખ, સુખ, વેદના, એ બધી પર્સનલ ઇમોશન્સ છે. પણ એ ઉપરાંતમાં જે એવી લાગણીઓ હોય કે જે સમગ્ર માનવજાત તરફની હોય, હ્યુમેનિટી, લિબર્ટી એન્ડ લવ, આ બધી વસ્તુ છે એ વધારે ઊંડાણવાળી, વધારે વિશાળતા ધરાવે છે અને સમગ્ર માનવજાતને લાગુ પડે છે. એટલે લિરિકમાં માનવજાત તરફનો પ્રેમ, હ્યુમેનિટી, હ્યુમેનિટેરિયનિઝમ, હ્યુમેનિઝમ, એ બધું એની અંદર આવી જાય અને તેથી એને લિરિકલ પોએટ્રી કહેવાય. પણ એ લિરિકલ પોએટ્રી વધારે વિવિધતા ધરાવે છે, વધારે બ્રોડનેસ, બ્રેથ, જેને આપણે વિશાળતા કહીએ, એ ધરાવે છે. એવી જ રીતે આપણા મનમાં જ્યારે કોઈક સરસ વાત આપણે અનુભવીએ, કોઈક પ્રકૃતિને જોઈએ અને આનંદ અનુભવીએ, ત્યારે આપણો મૂડ છે એ મેડિટેટિવ, જાણે આપણે ધ્યાનમાં હોઈએ એવો અનુભવ થાય. અને એને પણ આપણે લિરિકલ પોએટ્રીમાં અનુભવી શકીએ છીએ. અને કવિ પોતે પણ વિલિયમ વર્ડસવર્થની કેટલીક કવિતાઓમાં એમને પ્રકૃતિની વચ્ચે હોય ત્યારે એને એકદમ મેડિટેશનના અનુભવો એમણે અનુભવેલા છે. એટલે પ્રકૃતિની વચ્ચે માણસ હોય છે ત્યારે મેડિટેટિવ મૂડમાં હોય છે, ધ્યાનમાં હોય છે અને એ ઈશ્વરને, પરમ તત્વને એ પોતાની સાથે જોડી દે છે, જોડાઈ જાય છે. લિરિકની જે લેંગ્વેજ એ મોટા ભાગે સિમ્પલ, સાદી, સરળ હોય છે અને આપણને એમ લાગે કે આ કવિતાઓ એકદમ અસરકારક હોય છે. એમાં ભાવોની, લાગણીઓની તીવ્રતા પણ જોવા મળે છે. અને આવી આ કવિતાઓ, લિરિક્સ, એ હૃદયને સ્પર્શે છે. એમાં પ્રેમ અને રોમાન્સની વાત આવે, જે ફિલ્મોમાં પણ આપણે જોઈએ છીએ અને એટલા માટે શબ્દ વપરાય છે ત્યાં લિરિસિસ્ટ, જે લખનાર હોય છે એ પણ લિરિસિસ્ટ છે, ઉર્મી કાવ્યનો લેખક છે. અને ઉર્મી કાવ્ય ફિલ્મોમાં તમને મોટાભાગના, આમ તો ગણીએ તો લિરિક્સ જ કહી શકાય, જે સંગીત સાથે જોડાઈ જાય છે. એમાં લાગણીઓ, પ્રેમ, રોમાન્સની અભિવ્યક્તિ હોય છે. એટલે એ બહુ જ અસરકારક હોય છે અને હૃદયને સ્પર્શે છે. લિરિક્સમાં એક બીજી વસ્તુ હોય છે, સ્પોન્ટેનિટી, એટલે કે સ્વયંભૂ, સ્વતઃ એ ઊભી થાય. એના માટે લખનારે મહેનત ન કરવી પડે, પણ અંદર લાગણીથી એ વ્યક્ત થઈ જાય. જે વિલિયમ વર્ડસવર્થ કહેતા એમ સ્પોન્ટેનિયસ એક્સપ્રેશન, એકદમ સ્વતઃ એના મેળે કવિતા ઉભરાય અને એ ઉભરાયેલા ભાવો એ કવિતામાં રજૂ થાય. એ હકીકત છે કે લિરિક્સમાં જેમ બીજામાં વધારે કવિઓ મહેનત કરતા હોય છે, આમાં મહેનત કરવાની ઓછી આવે છે. સ્વયંભૂ હોવાને કારણે, સ્પોન્ટેનિયસ હોવાને કારણે એ કવિતા વધારે નેચરલ
વધારે પ્રાકૃતિક, વધારે સરળ બને છે. એટલે તમે જોશો કે મોટાભાગે લોકોમાં લિરિક્સની પણ સારી અસર હોય છે, બધાને ગમતી હોય છે. જેમ ફિલ્મના ગીતો ગમે છે, તો એનો અર્થ એ થયો કે એમાં એ લિરિકલ એલિમેન્ટ્સ હોય છે, સંગીત પણ હોય છે અને ઇમોશન્સ હોય છે, તેથી એ ગમે છે. આપણે જો લિરિક્સના ઇતિહાસની વાત કરીએ તો એની શરૂઆત તો એલિઝાબેથન એજ એટલે શેક્સપિયરના યુગમાં થઈ, અને શેક્સપિયરે પણ સરસ મજાના સોનેટ્સ લખ્યા છે, એ પણ લિરિક્સ જ ગણાય. અને બીજા પ્રકારના કાવ્યો, ગીતો એ શેક્સપિયર તથા અન્ય કવિઓએ પણ લખેલા છે. સોનેટની મેં જેમ વાત કરી એમ ઇટલીમાં હતું, અને એ ત્યાંથી ઇંગ્લેન્ડમાં આવ્યું, અને ઇંગ્લેન્ડમાં શેક્સપિયર અને બીજા કેટલાક કવિઓએ લખવાનું શરૂ કર્યું. પછી તો એ ખાસું પોપ્યુલર બની ગયું, લોકપ્રિય બન્યું. એટલે એમ કહી શકાય કે એલિઝાબેથન એજમાં પણ સારી રીતે લિરિક્સ લખાતા હતા. એના પછીનો એક યુગ આવ્યો, મેટાફિઝિકલ એજ એવું કહેવાય છે. એ આધ્યાત્મિક પ્રકારનો પણ ઇન્ટેલેક્ચ્યુઅલ યુગ હતો. ખરેખર તો એની અંદર પણ લિરિક્સ છે, પણ એ લિરિક્સ બૌદ્ધિકતાથી સભર છે, અને એને સમજવા માટે તમારે વધારે ઊંડાણથી જોવું પડે. એ સરળ નથી હોતી. એમાં તમે નામ સાંભળ્યું છે જ્હોન ડોન, અને એવા જે કવિઓ હતા બધા એ યુગના, મેટાફિઝિકલ એજના. તો એમાં એ કવિઓએ લિરિક્સ તો જરૂર લખેલા, પણ બૌદ્ધિક હતા. એના પછીનો યુગ આવ્યો, એ યુગનું નામ છે રોમેન્ટિક એજ. આ રોમેન્ટિક શબ્દ જ બતાવે છે કે તો લિરિકલ લિટરેચર, લિરિકલ પોએટ્રીનો જ યુગ હતો. એમાં વિલિયમ વર્ડ્સવર્થ, એસ.ટી. કોલરીજ, પી.બી. શેલી, જ્હોન કીટ્સ, બાયરન, એ બધા કવિઓ હતા. એની કવિતા ખૂબ પોપ્યુલર હતી. આપને કદાચ ખબર હશે કે આપણા લાઠીના કલાપી એ જ્યારે સાહિત્ય વાંચતા, કવિતાઓ વાંચતા, ત્યારે એમણે પાલગ્રેવ્સનું એક સંકલન હતું. એમાં પાર્ટ 4 છે એ રોમેન્ટિક એજનું હતું, રોમેન્ટિક કવિતાઓનું હતું, અને એ રોમેન્ટિક કવિતાથી એ ભારે પ્રભાવિત થયેલા. એમને જ્હોન કીટ્સ ગમતા. તમે જાણો છો કે કલાપી પોતે બહુ લાંબુ જીવ્યા નહીં, એવી જ બાબત કીટ્સની બાબતો બનેલી. કીટ્સ પણ 24-25 વર્ષના હતા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયેલા. એટલે એ બતાવે છે કે ઘણીવાર બે કવિઓની વચ્ચે કેવું જોડાણ હોય છે. તો કલાપીની કવિતાઓ તો ખૂબ ગમતી, રોમેન્ટિક કવિતાઓ જ વધારે ગમતી, અને આપણા ચાવંડના કાંત એમની સાથે જોડાયેલા રહેતા, એમની સાથે કવિતાની ચર્ચા કરતા, અને એ રીતે એમને લિરિકલ પોએટ્રી સાથેનો ભારે સંબંધ હતો. પછી વિક્ટોરિયન એજ આવે છે, જેમાં ક્વીન વિક્ટોરિયા ઇંગ્લેન્ડના રાણી હતા. એ યુગ પ્રમાણમાં ડેવલપમેન્ટવાળો યુગ હતો, વિકાસવાળો યુગ હતો. ઘણા મોટા પરિવર્તનો, સામાજિક પરિવર્તનો પણ થયેલા. એ વખતે ટેનિસન, બ્રાઉનિંગ, મેથ્યુ આર્નોલ્ડ એવા કવિઓ હતા, અને આ કવિઓએ પણ લિરિકલ પોએટ્રી લખેલી છે. અને એમાંય તમે કદાચ નામ સાંભળ્યું છે મિસિસ બ્રાઉનિંગ, જે બ્રાઉનિંગના પત્ની હતા. એણે તો બહુ જ પ્રેમભર્યા લિરિક્સ લખ્યા છે. બહુ જ લાગણીસભર એમની કવિતાઓ છે, ભાવસભર કવિતાઓ છે, ઉર્મિસભર કવિતાઓ છે. એટલે
આપણે કહી શકીએ કે વિક્ટોરિયન એજમાં પણ લિરિકલ પોએટ્રી લખાતી હતી. એ પછી એક પ્રી રેફેલાઇટ એજ હતો. એ એવો યુગ હતો કે જેમાં કવિઓ ચિત્રકામ સાથે જોડાયેલા હતા અને એટલે એમના લખાણમાં, એમની કવિતાઓમાં ઘણી બધી અસર પેઇન્ટિંગની હતી. એટલે કે પિક્ટોરિયલ, જે ચિત્રાત્મક કહીએ, એવી કવિતાઓ એમના દ્વારા લખાયેલી હતી. અને છેલ્લે મોડર્ન એજ, 20મી સદી અને હાલમાં 21મી સદી ચાલે છે અને કવિતાઓ તો હજી લખાય જ છે. પણ આપણે જેને કહીએ કે હવે થોડું સાહિત્યનું સ્વરૂપ બદલ્યું છે, વધારે ફોકસ છે એ સામાજિક બાબતો પર થાય છે અને તેથી એવું બને લિરિકલ પોએટ્રી અત્યારે લખાય જ છે, પણ હવે થોડું સ્વરૂપ બદલ્યું છે, સાહિત્યનું સ્વરૂપ પણ બદલ્યું છે અને એ બદલવાનું કારણ અંતે તો અત્યારની પરિસ્થિતિ છે. હા, પ્રકૃતિ સાથેનો માણસનો જે સંબંધ હોય છે એ પણ લિરિકલ પોએટ્રીમાં વ્યક્ત થાય છે અને મોડર્ન પોએટ્રીમાં પણ વ્યક્ત થાય છે. એટલે આપણે અત્યારે લિરિકલ પોએટ્રી વિશે ચર્ચા કરી. તમે એના વિશે વાંચી શકો છો, સમજી શકો છો, કવિતાઓ વાંચો તો તમને વધારે તમારી સમજ વિકસશે. અંતે ફરીથી તમને બધાને હું ભલામણ કરું કે અવશ્ય તમે આ બધા વિડીયોઝ જોજો અને કમેન્ટ પણ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણો ઈરાદો મેં તમને કહ્યું એમ લોકો સુધી ગુજરાતીમાં, માતૃભાષામાં વિશ્વ સાહિત્યની વાતો પહોંચે, વિશ્વની ફિલસૂફીની વાતો પહોંચે એવો મારો ઈરાદો છે. 77 વર્ષની ઉંમરે મેં એવું નક્કી કર્યું છે કે આપણે હવે જે જીવીએ ત્યાં સુધી એવી પ્રવૃત્તિ કરીએ કે જે મને આંતરિક આનંદ આપે અને એ આનંદ અંતે તો આનંદ અંદર છે, પણ એને ઊભા કરવા માટે આપણને સંગીત, સાહિત્ય, કલા, પ્રેમ, લાગણીની જરૂર પડે છે. એટલે આ અર્થમાં કહીએ તો તમારી જરૂર પણ હોવાની અને મને આશા છે કે આપ એ દિશામાં આગળ વધશો. આપનો સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.